જય ભીમ નમો બુદ્ધાય સાથીઓ આપણા બહુજન સમાજની અંદર બહુજન સમાજના લોકો હજુ પણ આપણા બહુજન મહાપુરુષો વિશે અને આપણા બહુજન ઇતિહાસને જાણતા નથી અને માટે જ તે લોકો અંધશ્રદ્ધા અને પાખંડવાદમાં ડૂબાયેલા છે. આપણા સમાજને જાગૃત કરવાનું કામ આપણું છે. જો આપણે બહુજન ઇતિહાસ જાણતા હશે, આપણે બહુજન મહાપુરુષો વિશે જાણતા હશે, તો આપણે પણ આપણા બહુજન મહાપુરુષોનો ઇતિહાસ આપણા સમાજ સમક્ષ મૂકવો જોઈએ. અને માટે જ મેં આ ગુજરાતી ચેનલ યુટ્યુબની અંદર બનાવી છે. તો દરેક જણને વિનંતી છે કે આ ગુજરાતી ચેનલ જેનું નામ છે બહુજન ઇતિહાસ, તેને સબસ્ક્રાઈબ કરી લે, વધારેમાં વધારે શેર કરે અને વિડીયોને લાઈક કરે. મિત્રો, આ મારો પહેલો વિડીયો છે. તો આવો આજે આપણે આ પહેલા જ વિડીયોમાં બહુજન ઇતિહાસ જાણવાનો પ્રયાસ કરીએ. અને આજે આપણે વાત કરીશું વીર મેઘમાયાની. સાથીઓ, વીર મેઘમાયા 11મી સદીની અંદર રાજસ્થાનથી ગુજરાતમાં ધોળકાના એક નાનકડા ગામ રનોડામાં આવ્યા હતા. રનોડામાં જ્યારે તેઓ આવ્યા ત્યારે ગામની અંદર તેમને રહેવા માટે ઘર નહોતું મળ્યું. જ્યારે ગામની અંદર તેમને રહેવા માટે ઘર ના મળ્યું ત્યારે તેમણે ગામની બહાર જ રહેવાનું પસંદ કર્યું. જ્યારે તે ગામની બહાર રહેતા હતા ત્યારે તેમણે જોયું કે ગામની બહાર બીજા પણ કેટલાક લોકો રહી રહ્યા છે અને જે લોકો ગંદુ કામ કરી રહ્યા છે, ઢોર ચીરવાનું અને માથે મેલું ઉપાડવાનું કામ કરી રહ્યા હતા. તો વીર મેઘમાએ જ્યારે આ જોયું ત્યારે તેમનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેમને લાગ્યું કે આ લોકોની જિંદગી સુધારવી જોઈએ. આમને પણ એક સારી જિંદગી જીવવાનો હક છે. ત્યાર પછી મેઘમાયાએ તે લોકોને વણાટ કામ શીખવાડ્યું, કપડું બનાવતા શીખવાડ્યું. અને જ્યારે વીર મેઘમાયાએ આ લોકોને વણાટ કામ કરવાનું શીખવાડ્યું, તે લોકોને જાગૃત કરવાનું શરૂ કર્યું, ત્યારે 11મી સદીની અંદર ગુજરાતની અંદર રાજા જયસિંહ સિદ્ધરાજનું રાજ ચાલતું હતું. પાટણ નગરી તેની રાજધાની હતી. ત્યારે બ્રાહ્મણ લોકોનું વર્ચસ્વ વધારે હતું. જ્યારે જયસિંહ સિદ્ધરાજના રાજ દરબારમાં જે પુરોહિતો હતા, બ્રાહ્મણો હતા, તે લોકોને આ વાતની ખબર પડી કે વીર મેઘમાયા કરીને એક વ્યક્તિ છે ધોળકાની અંદર, રનવાડા ગામની અંદર, જે અછૂત લોકોને, શૂદ્ર લોકોને સારું કામ શીખવાડી રહ્યો છે અને તેમને જાગૃત કરી રહ્યો છે, એક સારી જિંદગી જીવતા શીખવાડી રહ્યો છે. ત્યારે બ્રાહ્મણોને આ પસંદ ના આવ્યું, કારણ કે ત્યારે ભારતની અંદર મનુસ્મૃતિનું રાજ હતું. એટલે મનુસ્મૃતિની પ્રમાણે આપણે જોવા જઈએ તો 4 વર્ણ પાડવામાં આવ્યા હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને જે આપણો બહુજન સમાજ હતો તે એક શૂદ્રની કેટેગરીમાં આવતો હતો. ત્યારે શૂદ્રોને કોઈ પણ પ્રકારનો અધિકાર ન હતો, સારી જિંદગી જીવવાનો પણ અધિકાર ન હતો. માટે બ્રાહ્મણોને આ પસંદ ના આવ્યું. બ્રાહ્મણોએ એક ષડયંત્ર રચ્યું. ષડયંત્ર એવું રચ્યું કે ત્યારે પાટણની અંદર એક તળાવ ખોદાઈ રહ્યું હતું. રાજા જયસિંહ સિદ્ધરાજ એક તળાવ ખોદાવી રહ્યા હતા. એ તળાવનું નામ હતું સહસ્ત્રલિંગ તળાવ. જ્યારે તળાવ ખોદાઈ રહ્યું હતું ત્યારે જયસિંહ સિદ્ધરાજે અલગ અલગ જગ્યાએથી મજૂરો બોલાવ્યા હતા, રાજસ્થાનથી, બનાસકાંઠાથી. આમ તેમણે તળાવ ખોદવા માટે મજૂરો બોલાવ્યા હતા. ત્યારે એ મજૂરોની અંદર એક સ્ત્રી હતી જેનું નામ હતું જસમા ઉડણ. જસમા ઉડણ એટલી રૂપવાન, એટલી સુંદર સ્ત્રી હતી કે રાજા જયસિંહ સિદ્ધરાજનું મન તેની ઉપર મોહી ગયું હતું અને તે એને રાણી બનાવવા માગતા હતા. પણ જસમા ઉડણ એક પતિવ્રતા સ્ત્રી હતી. માટે તે રાજા જયસિંહ સિદ્ધરાજની પત્ની બની શકે, એની રાણી બની શકે, તે શક્ય નહોતું. માટે જયસિંહ સિદ્ધરાજે સિપાહીઓ મોકલીને જસમા ઉડણના પતિને મારી નખાવ્યો અને એ પછી જસમા ઉડણને રાજ દરબારમાં લઈ ગયો. જસમા ઉડણને તેની રાણી બનાવવા માટે કહ્યું, પણ જસમા ઉડણ એક પતિવ્રતા અને એક સતી સ્ત્રી હતી. માટે તેણે એક કટાર તેની સાડીમાં છુપાવેલી હતી. એ કટાર પોતાના પેટમાં ઘોંપીને તે પોતે પણ મૃત્યુ પામે છે. ત્યારે જસમા ઉડણ એક શ્રાપ આપે છે કે જે તળાવ ખોદાવ્યું છે સહસ્ત્રલિંગ તળાવ, તેમાં કોઈ 32 લક્ષણો પુરુષ
બલિ નહીં આપે ત્યાં સુધી તેમાં પાણી નહીં આવે. મિત્રો, એ પછી બ્રાહ્મણોએ રાજા જયસિંહ સિદ્ધરાજને કહ્યું કે એક 32 લક્ષણા પુરુષને આપણે બલિ આપવી પડશે, ત્યારે જ આ તળાવની અંદર પાણી આવશે. ત્યારે જયસિંહ સિદ્ધરાજે જ્યોતિષીઓ બોલાયા, બ્રાહ્મણો બોલાયા અને અલગ અલગ બુદ્ધિજીવીઓને બોલાવ્યા અને આનું નિરાકરણ લાવવા માટે કહ્યું. ત્યારે બ્રાહ્મણોએ રાજા જયસિંહ સિદ્ધરાજને કહ્યું, રનોડા ગામની અંદર એક વીર મેઘમાયા કરીને વ્યક્તિ રહે છે, તે 32 લક્ષણો પુરુષ છે. જો તેને બલિ આપીશું તો સહસ્ત્રલિંગ તળાવમાં પાણી આવશે. તો જયસિંહ સિદ્ધરાજે ત્યાર પછી સિપાહીઓ મોકલીને વીર મેઘમાયાને પાટણ લાવવા કહ્યું. જ્યારે વીર મેઘમાયાને પાટણ લાવવામાં આવ્યો અને સહસ્ત્રીલિંગ તળાવમાં તેની બલિ આપવામાં આવી અને એ પછી પાણી આવ્યું. મિત્રો, આપણે આ જ વાર્તા સાંભળી છે, આ જ વાત સાંભળી છે વીર મેઘમાયાની. પણ હકીકતમાં જોવા જઈએ તો ત્યારે મનુસ્મૃતિનું રાજ ચાલતું હતું અને બ્રાહ્મણોને શૂદ્રો ઉપર આવે, એ સારું જીવન જીવે, એમનો સુધાર થાય તે ઈચ્છતા નહોતા. અને વીર મેઘમાયા જે હતા તેમણે આપણા બહુજન સમાજને સુધારવાનું કામ કર્યું હતું. તેમણે સારું કામ શીખવાડ્યું હતું, વણાટ કામ શીખવાડ્યું હતું. માટે બ્રાહ્મણોને આ પસંદ નહોતું. તેથી બ્રાહ્મણોએ આ ષડયંત્ર રચ્યું હતું અને જે જસમા ઉડાને શ્રાપ આપ્યો હતો તેનો સહારો લઈને વીર મેઘમાયા જેવા આપણા બહુજન મહાપુરુષને મોતને ઘાટ ઉતાર્યો હતો. તો મિત્રો, આમ જોવા જઈએ તો એક 32 લક્ષણા પુરુષની બલિ આપી એ પછી સહસ્ત્રલિંગ તળાવમાં પાણી આવ્યું કે નહીં એ તો ખબર નથી. પણ આપણા બહુજન મહાપુરુષને જે બહુજન સમાજને, આપણા સમાજને જાગૃત કરવાનું કામ કરી રહ્યો હતો તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. તો જ્યારે મનુસ્મૃતિનું રાજ ચાલતું હતું ત્યારે તો આવા કેટલાય આપણા બહુજન મહાપુરુષો આપણા સમાજ માટે થઈને બલિદાન આપ્યા હતા. તો આપણે આવા બહુજન મહાપુરુષોનો ઇતિહાસ અને આપણો સાચો ઇતિહાસ ભૂલવો ના જોઈએ. તો માટે જ થઈને મેં આ ચેનલનું નિર્માણ કર્યું છે. તો આપ લોકોને નમ્ર વિનંતી છે કે જેટલી બને એટલી આ ચેનલને, આ વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધારેમાં વધારે લાઈક કરજો. અને જો તમને મારું કામ પસંદ આવે તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ પણ કરજો. તો આજના આ પહેલા જ વિડીયોમાં આપણે જાણવા મળ્યું વીર મેઘમાયા વ્યક્તિ કોણ હતા, જે એક બહુજન મહાપુરુષ તરીકે અમર થઈ ગયા આપણા સમાજની અંદર. તો આવા જ વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય ભીમ, નમો બુદ્ધાય.